આગામી 3 કલાક રાજ્યમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે તો રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે। આગામી 3 કલાક હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો વીજળીના કડાકાના ભડાકા સાથે જોરદાર વરસાદ જોવા મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। તો સવારે 6 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ। તો સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો સતત પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ થશે। તો મધ્યપ્રદેશ થઈને આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશી છે જેને લઈને સારા વરસાદ થઈ શકે છે। તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 5% વધુ વરસાદ નોંધાયો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સમગ્ર ગુજરાતમાં 2 દિવસ સારો વરસાદ રહેશે તેની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોમવારે આઠમના દિવસે વડોદરા, ભરૂચમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બાકી તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર સહિતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે વહેલી સવારથી મેઘરાજાની બેટિંગ ચાલુ કરી છે। તો અમદાવાદ, ગાંધીનગરથી લઈને તાપી સુધી 153 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। તો વહેલી સવારથી તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત। તો જિલ્લામાં હમણાં કેટલાક સમયથી વરસાદના વિરામ બાદ ગઈકાલે આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 28 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે। તો સિસ્ટમનો માર્ગ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાનો શક્યતા છે। તો આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। તો આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો અંબાલાલ પટેલ જણાવે છે કે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે સાથે ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં 2 દિવસ સારો વરસાદ રહેશે। તો વરસાદના કારણે નવા જળાશયોમાં નવા નીરની આવક થશે। તો રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રવિવાર માટે કરાયેલી આગાહીમાં ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજના દિવસે સૌરાષ્ટ્ર સિવાય બાકીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને બોટાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। નોંધનીય છે કે બપોરે 1 થી 4 વાગ્યા સુધીની આગાહી 11 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી।
જ્યારે દ્વારકા, જામનગર, પોરબંદરમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવે આ 3 જિલ્લામાં 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત. વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાની રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો 9 જિલ્લાના 45 તાલુકામાં ઊભા પાક, બાગાયત અને ફળના પાકને ઝાડને નુકસાન થયું હતું. તે માટે 350 કરોડની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રવિવારે રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 4 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. નોંધનીય છે કે આજે બપોરે 1 થી 4 વાગ્યા સુધી આગાહીમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 3 વીજ મથકોમાં 800 મેગાવોટ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તો ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન અને સિક્કા પાવર સ્ટેશનમાં અને ઉકાઈ પાવર સ્ટેશનમાં પ્રત્યેક ટીપીએસમાં 800 મેગાવોટ આવા પ્લાન્ટ સ્થાપતા રાજ્યની હાલ કુલ 53,368 મેગાવોટની ઇનકોલ કેપેસિટીમાં 2400 મેગાવોટનો વધારો થશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી. દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી. તો સીએમ મોહન યાદવે કહ્યું કે રાજ્યની 40 લાખથી વધુ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને 450 રૂપિયાના દરે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તો આ ઉપરાંત લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને રૂપિયા 1250 બદલે 1500 રૂપિયા આપવાનું કહ્યું છે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે. જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગાહી અનુસાર વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. તો 7 દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મોટી સિસ્ટમ અતિવૃષ્ટિ. ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢમાં જે વરસાદ પડ્યો હતો તેવો વરસાદ જોવા મળશે. તો 22 થી 30 ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે. તો અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવો વરસાદ નોંધાઈ શકે છે. તો ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તાર એવા છે વરસાદથી વંચિત છે એવા વિસ્તારમાં પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાક નુકસાનને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું હતું. તો 9 જિલ્લામાં આશરે 4 લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે. તો પાક નુકસાનના સર્વે માટે તંત્રે 171 જેટલી ટીમો કામે લગાવી હતી. તો સરકારને આ સર્વે પૂર્ણ કરવામાં 15 થી 20 દિવસનો સમયગાળો લાગ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તેજસ્વીઓને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવશે. તો ટ્યુશન ફી માટે 10,000 થી લઈને 2 લાખ સુધીની વાર્ષિક ટ્યુશન ફી આપવામાં આવે છે.